બાયડ નગરપાલિકાના રાજમાં ગંદકીનો ઉપદ્રવ. બાયડ આંબેડકર ચોકના રહીશો માટે નગરપાલિકા છે કે નહીં એ પ્રશ્ન ઊભો થયો છે. બાયડ આંબેડકર ચોકની આજુબાજુમાં અનુસૂચિત જાતિ તેમજ લઘુમતી સમાજના લોકો રહે છે. બાયડ આંબેડકર ચોકના વિકાસની વાતો કરવામાં આવે તો કેવા પ્રકારનો વિકાસ થયો છે એની એક ઝલક બતાવવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ ગટર લાઇન એક નંબરની બકવાસ સાબિત થઈ છે. બીજી જો વાત કરવામાં આવે તો વારાસી નદી કાદવ કીચડથી ભરેલી દુર્ગંધ મારે છે. પાણીનો પ્રવાહ જઈ શકે તેવી બિલકુલ હાલત નથી. કચરો તેમજ કાદવના ઢગ થઈ ગયા છે. આંબેડકર ચોકના આગળના વિસ્તારમાં શૌચાલય બનાવવામાં આવ્યું છે. શુભમ ફાઉન્ડેશન દ્વારા શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. આ શૌચાલયમાં એટલી ખરાબ દુર્ગંધ મારે છે કે પાણી બહાર નીકળે છે. લોકો ત્રાહિમામ બન્યા છે. વારાસી નદી પેક થઈ ગઈ છે, પણ બાયડ નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી. અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે, ઉપવાસ કરવામાં આવે છે, ધરણા કરવામાં આવે છે. 15 વર્ષથી સતત રજૂઆતો કરીને થાકી ગયા છે, પરંતુ પરિણામ શૂન્ય મળ્યું છે. આપને બતાવવામાં જે દ્રશ્ય આવ્યા છે તે આપ જોઈ શકો છો કે કાદવ કીચડથી વારાસી નદી પેક થઈ ગઈ છે. શૌચાલયની હાલત પણ ગટરો ઉભરાય છે અને પાણી આંબેડકર ચોકમાં પ્રવેશ કરે છે. કચરાપેટીનો ડબ્બો ઓવરફ્લો થઈને નીચે કચરાના ઢગ થયા છે, છતાંય કોઈ જોવાવાળું વ્યક્તિ નથી. આવી પરિસ્થિતિ હોવા છતાં તંત્ર કેમ ચૂપ છે? બાયડ નગરપાલિકામાં વહીવટ કરતા જ કોઈ ના હોય તેવી પરિસ્થિતિ આવી છે. રજૂઆત કરવી તો કોને કરવી? રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. એવું તે કેવું ગટર લાઇનનું કામ કરવામાં આવ્યું છે કે બધી જ ગટરો ઉભરાઈ ગઈ છે? રજૂઆત કરવામાં આવે તો એવો જવાબ મળે છે કે ગટરનું પાણી આગળ જઈ શકતું નથી. એ માટે જવાબદાર કોણ? પ્રજા કે નગરપાલિકા? બાયડના આંબેડકર ચોકમાં અનુસૂચિત જાતિ તેમજ લઘુમતી સમાજની વસ્તી હોવાથી તંત્ર ધ્યાન દોરતું નથી કે શું? અનેક સવાલો ઊભા થયા છે. આંબેડકર ચોકમાં વર્ષની અંદર અનેક કાર્યક્રમો થાય છે. આંબેડકર ચોકમાં આવેલી આંગણવાડી નાના ભૂલકાઓ રોજ આવે છે. આંગણવાડીની આજુબાજુનો જે વિસ્તાર છે તે ગંદકીથી ભરેલો છે. બાળકો રોગના ભોગ બને તેવી પરિસ્થિતિ સર્જાય એમ છે. હવે ચોમાસું નજીક આવી રહ્યું છે. વરસાદી પાણી નદી પેક હોવાના કારણે ઘરોમાં પ્રવેશે તો નવાઈની વાત નહીં. માટે તંત્ર દ્વારા ઝડપથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અહીંના રહીશોની માંગ છે. રિપોર્ટર હાર્દિક ચીખલિયા, બાયડ.